વિના એક પગલું ભર્યું નથી. પ્રમુખ હતા, એ ઘણી વસ્તુ કરી દેખાય કે આ ખોટું થાય છે, પણ નહીં. યોગીજી મહારાજની ઈચ્છા. એક આપણા ટ્રસ્ટી હતા, આ વાત આમ નથી બહુ પ્રસિદ્ધ, સ્વામીના મોઢે સાંભળેલી છે, ન કહેવાય એવી છે, પણ એક બદ્રીનારાયણ નામના સંસ્થાના ટ્રસ્ટી હતા, અક્ષર પુરુષોત્તમ સંસ્થાના એ વખતના. હવે એમને પ્રમુખ સ્વામીની સાથે કોઈ કારણસર વિરોધ થયો યોગીજી મહારાજના સમયમાં, અને પ્રમુખ સ્વામીને ઝેર આપવા સુધી એણે પ્રયોગો કરેલા, પણ સ્વામીને કોઈ પ્રશ્ન નથી નડ્યો. પણ યોગીજી મહારાજના વખતમાં થાય શું, યોગી બાપા પાસે બદ્રીનારાયણને ઘેર જમવા જાય અને પ્રમુખ સ્વામીને હારે લઈ જાય, અને એને ત્યાં જમવાનું પાછું. સ્વામીને અમે પૂછ્યું કે તમને આમ એમ ના થાય કે એને ત્યાં ક્યાં જમવા જવું, કોર્ટમાં કેસ પણ કરેલો સ્વામીની સામે એને, તમને એમ ના થાય કે એને ઘરે કે બાપા આપણને લઈ જાય એટલે આપણાથી ના પડાય નહીં, પણ કે બાપા લઈ જાય, તમે બાપાને ન કહો કે બાપા આપણે એને ઘરે નથી જવું, તમે તો પ્રમુખ છો, બાપાને કહી શકો કે આપણે એને ઘરે નહીં જવાનું, હવે સત્સંગમાં નથી, એ આપણો વિરોધી છે. સંસ્થાની સામે જે કેસ કરે, અને શાસ્ત્રીજી મહારાજની સુવર્ણ તુલા થઈ, એ સુવર્ણ તુલાની વાત ઉપર એને કેસ કર્યો કે આ સોનું ગયું ક્યાં. જે માણસે કેસ કર્યો એને ઘરે જમવા જાય, પ્રેમથી જમે, કોઈની તાકાત છે આ સહન કરવું બહુ અઘરું છે. કદાચ શરીરના દુઃખ સહન થાય, પણ મનના દુઃખ, અને એમાં વિરોધીને ત્યાં પ્રેમથી જમવાનું. પાછું સ્વામીને પૂછ્યું, આગ્રહ કરે? સ્વામી કે આગ્રહ કરે પાછો, અને અમે જમીએ પણ ખરા. આ બધી પરિસ્થિતિ એમની સામે એમણે જોયેલી છે, પણ એક યોગીજી મહારાજના વચને, યોગી બાપા કહે છે ને એટલે આપણે જવું. એક વખત એવું બન્યું કે યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજને માણાવદર પાસે પેલું ગામ છે, એક બીજું મુસલમાનના નામથી છે, સરદારગઢ. સરદારગઢમાં જે પેલા સોખડાવાળાને જુદા થઈ ગયા ને, એ ત્યારે જુદા નહોતા થયા. એ લોકો જુદા નહોતા થયા, યોગીજી મહારાજ આપણી સાથે હતા, પણ પ્રવૃત્તિ એની જુદી થઈ ગયેલી, હજી સત્સંગમાંથી વિમુખ નહીં કરેલા. પણ બધા ટ્રસ્ટીઓને બધાએ નક્કી કરેલું કે આપણે હવે યોગીજી મહારાજને એમના કોઈ ફંક્શનમાં જવા દેવા નહીં. આવો આપણે નિયમ કરેલો, રૂલ્સ કરેલો. પણ સરદારગઢમાં આ લોકોને યોગીજી મહારાજને લઈ જવા, એટલે અમે યોગી બાપાને તરત વાત કરીને, બાપા છે ને એ જોયા જ કરે, એ હા પાડી દીધી કે હાલો હવે આવીશું. આ બધું બધા નક્કી કરેલું સ્વામીને ના લઈ જવા. બાપા પહોંચ્યા અને સરદારગઢમાં કાર્યક્રમ થયો, અને પછી પાછા આવ્યા. અને આ બાજુ તો આશા મોટા સ્વામી ને બધા તો ખીજાઈ ગયેલા કે સ્વામી ગયા કેમ, યોગી બાપા ગયા કેમ. બાપા આવ્યા ને આ લોકો તરત જ બાપાની ઉપર પહોંચી ગયા કે તમે ગયા કેમ, તમને ખબર છે આપણે નિયમ કર્યો છે, અને છતાંય તમે ગયા, તમને ખબર પડતી નથી. યોગી બાપાને બહુ કહ્યું. બાપા કે અમને તો પ્રમુખ સ્વામીએ આજ્ઞા કરી એટલે એમ ગયા હતા. પ્રમુખ સ્વામીને ખબર પણ નહીં, એ પાસે બેઠા છે એ વખતે, પ્રમુખ સ્વામી પાસે બેઠા છે, એમને ખબર પણ નથી કે આવું આયોજન થયું છે. હવે શું થાય, તમે હોય તો શું કહો, બાપા તમે કઈ આવી લીલા શું કામ કરો, એમ તો કહીએ ને, એમ ના કહીએ, ખોટું શું કામ બોલે એમ ના બોલીએ, પણ એમ તો કહીએ ને બાપા આવી લીલા આપ કેમ કરો છો. પણ પ્રમુખ સ્વામી એક શબ્દ બોલ્યા નહીં. એમણે કહ્યું કે મારી ભૂલ થઈ ગઈ. કારણ કે પ્રમુખ સ્વામી ને યોગીજી મહારાજ જુદા છે, એક જ છે. યોગીજી મહારાજે કહ્યું એટલે પ્રમુખ સ્વામીએ કહ્યું, એટલે પ્રમુખ સ્વામીએ બધું પોતાના ઉપર ઓઢી લીધું. બોલ્યા બધા પછી સ્વામી ઉપર તૂટી પડ્યા, પણ એક શબ્દ એ બોલ્યા નથી, સહન શક્તિ. તાન સ્થિતિક્ષસ્વ ભારત. શાસ્ત્રીજી મહારાજની સુવર્ણ તુલાનો સમય, અને એ વખતે પ્રમુખ સ્વામી સારંગપુરના કોઠારી, સ્વામીના મોઢે ભરૂચ સાંભળેલી આ વાત છે. સ્વામી પ્રમુખ સ્વામી મહારાજ કોઠારી હતા. હવે શાસ્ત્રીજી મહારાજની સુવર્ણ તુલા કરવા માટે મણિલાલ નાનાલાલ ભટ્ટે સખત પ્રયત્ન કરેલો, સલાડના હરિભક્ત. પણ એમને એટલો બધો પ્રયત્ન કે જજુમેલા કે થાય જ કેમ ના થાય સુવર્ણ તુલા. આશાભાઈ ને ઈશ્વરભાઈ ને બીજા બધા હરિભક્તો કહે કે ભાઈ ના થાય, આ કઈ એમ થતું છે, તું બામણ ને તારા ગુરુ શાસ્ત્રી મહારાજ 2 જણા કરી લેજો, અમે પટેલી આમાં ક્યાં પહોંચી વળીએ કે આ તો આખો બોલા ને બધા ચરોતરના પટેલ ચોખ્ખું હમણાવી દે. એટલે કહ્યું ના થાય. પણ મણિભાઈનો બહુ ભાવના ને એટલે બધા તૈયાર થયા કે ચાલો ગુરુની સુવર્ણ તુલા થાય છે એટલે આપણે કરવું, ભલે ખેતર વેચાય પણ આપણે કરવી સુવર્ણ તુલા. એટલે બધું આયોજન ગોઠવાઈ ગયેલું. શાસ્ત્રી મહારાજને માંડ મનાવેલા. શાસ્ત્રી મહારાજ ના પાડે સાધુની તુલા ના હોય, અને માંડ મનાવ્યા. આયોજન થઈ ગયું, અને પ્રમુખ સ્વામી સારંગપુરથી અહીંયા આવ્યા. ક્યાં? અટલાદરા આવ્યા છે કઈ ખબર નહીં, એ તો સહેજે બોલ્યા. અને શાસ્ત્રી મહારાજે સવારમાં ફરમાન બહાર પાડ્યું કે સુવર્ણ તુલા કરવી નથી. લોકોને ખબર પડી ગઈ કે આ બધું કોણે કર્યું કે પેલા નારાયણ સ્વરૂપદા આવ્યો ને આ બધું થયું. કે
નાણદા કાલે સાંજે આવ્યો છે એટલે સ્વામીએ સવારે ના પાડી. અને પછી આશાભાઈ, ઈશ્વરભાઈ બધા જે મોટેરા મોટેરા હતા, પ્રમુખ સ્વામી મહારાજને મંદિરની બહાર એક ટેન્ટ હતો, એમાં લઈ ગયા. અને પછી સ્વામી કે અમારા ઉપર જે વરસાદ થયો છે, શબ્દોનો વરસાદ, કારણ કે હરિભક્તો સાધુ ઉપર તો હાથ ના જ ઉપાડે, પણ શબ્દોનો વરસાદ જે થયો છે, સ્વામીને અમે પૂછ્યું સ્વામી તમે કંઈ બોલ્યા નહીં? સ્વામી કે બોલાતું છે. હરિભક્તો કેવા હતા કે શાસ્ત્રી મહારાજ માટે એને ભોગ આપેલો છે, શાસ્ત્રી મહારાજ માટે મરી ફીટેલા છે. પાછું મહિમા એટલો જ કે હે હરિભક્તો શાસ્ત્રી મહારાજ માટે મરી ફીટેલા હોય, આપણે એની સામે બોલાતું છે? સાંભળી જ લીધું, કોઈ શબ્દ નહીં, વાંક નહોતો કંઈ, પણ સાંભળી લીધું. શાસ્ત્રી મહારાજને રાત્રે ખબર પડી 12-1 વાગે કે નાણદા ઉપર આ વીતી છે. સ્વામીએ નાણદાને પાસે બોલાવ્યા, માથે હાથ ફેર્યો, તારો કઈ વાંક નથી, અને આ તો બધું જે થયું એ. પછી સવારે પછી બધા હરિભક્તોએ શાસ્ત્રી મહારાજને ખખડાયા. તો એ તો બધા જબરા હતા ને, એ કે આ નાણદા આવ્યો ને આ બધું થયું, નાણદા અને તારા ગુરુ બે કરી લેજો, સુવર્ણ તો અમારે નથી કરવી. પણ એનું ચાલ્યું, ભાઈ કે આટલું મીંડા છે હવે નથી કરવી. શાસ્ત્રી મહારાજે કહ્યું સાધુની સુવર્ણ તુલા ના હોય, સાકર તુલા આપણે કરીશું, અને સાકરની સામે બધું પછી સેટિંગ કર્યું. પણ પ્રમુખ સ્વામી એક શબ્દ બોલ્યા નથી. આને કહેવાય તિતિક્ષા યોગ. તિતિક્ષવ, સહન જ કરવું, સાચું હોય ખોટું હોય, આપણો વાંક હોય ન હોય, છતાંય સહન જ કરવું, અને સામાનો ગુણ લેવો. પાછું મોટું એ સહન થાય પણ સામાનો ગુણ ના લેવાય. તો સામાનો ગુણ જ લે, ક્યારેય એમને અવગુણ લીધો નથી. પ્રમુખ સ્વામીના વિરોધ કરનારા એવા ઘણા માણસો છે, 2-5 માણસો, એ લોકોની પાસે કોઈક સંતો કે કોઈ હરિભક્તો એના વિરોધની વાત કરે ને, સ્વામી કોઈ દાડો એમ ના કે બરાબર છે, સ્વામી કે ના, એતો જ નહીં. સ્વામી એક પણ શબ્દ બોલે નહીં, કોઈ દિવસ એમનું ખરાબ બોલતા નથી. એક કથાકારે પ્રમુખ સ્વામી મહારાજનું કેટલું બધું બોલેલા છે મભમ રીતે, પણ આપણને ખબર પડે સ્વામીનું જ બોલેલા છે. પણ છતાંય પ્રમુખ સ્વામી મહારાજ એને શાલ ઓઢાડે, પ્રમુખ સ્વામી મહારાજ એને હાર પહેરાવે, એની કથામાં કલાક બેસે. સ્વામીને કહ્યું શું કામ બેહો છો? સ્વામી કે હવે કથા છે ને આપણે સાંભળવી પડે, આપણને બોલાવ્યો. એમને એમ નહીં કે આપણે શા માટે જવું છે, એક જ ભાવના, ગુણ લેવાનો જ વિચાર. કોઈ દાડો કોઈનો અવગુણ લેવો એ વિચાર જ આવ્યો નથી એમ જિંદગીમાં, ક્યારેય નહીં. એટલે એ કહે છે કે તિતિક્ષવ, અને પછી આવે છે અનસૂયા. અનસૂયા એટલે અસૂયા. અસૂયાનો અર્થ અહીંયા કરે છે કે પરના ગુણોમાં દોષ આવિષ્કાર રૂપ અસૂયા, બીજાના ગુણોમાં દોષ દેખાય, એને કહેવાય અસૂયા. પણ આ સત્પુરુષમાં અસૂયા ક્યારેય જોઈ નથી. અસૂયા ક્યારે આપણને દેખાય? આપણને લાગે કે મારા પ્રવચન કરતા આનું પ્રવચન સારું થઈ જશે, એટલે આપણે ભૂલ કાઢવા માંડીએ. જોયું, બોલે છે ખરો, પણ એનું તો એવું જ છે. આપણને ખબર પડે કે આપણે માનો કે સભાનું આયોજન કરતા હોઈએ, સભા વ્યવસ્થાનું, અને પછી બીજાને આપવામાં આવે એટલે બેઠો એ જ જોવે, જો અહીંયા આમ જાહેરાત કરવાની નહોતી, આમ કરી, આમ કરવાનું નહોતું, આમ કર્યું. એક બાબતમાં, કોઈ પણ બાબતમાં જયારે આપણાથી કોઈ ચડી જાય ત્યારે આપણને આ શરૂ થઈ જાય, એના દોષ જોવા માંડે. પણ પ્રમુખ સ્વામીએ ક્યારેય જોયું નથી. ખુદ અમે એમને દોષ દેખાડીએ ને તો હસે, બોલે નહીં, અને એમ કે મારી ભૂલ હોય તમારે સુધારવી. સ્વામી સાનો હજેમાં હતા, આપણે વાત થયેલી જ, ફરી કરું છું. સાનો હજેમાં સ્વામી હતા અને આશીર્વાદ આપતા હતા. આશીર્વાદ આપતા સ્વામી કે શંકરની પુત્રી પાર્વતી અને એના લગ્ન શંકર સાથે થયા. અને શંકરનો બાપ દુર્વાસા અને દક્ષ ને બધું ભેગું થાય. દુર્વાસા અને દક્ષ, અને દુર્વાસા કે ક્રોધી હતા, અને દુર્વાસાની સભામાં રુદ્ર આવ્યા, અને દક્ષ માનથી ઉભા ન થયા. પછી માન આવે, પછી ક્રોધ આવે, પછી દક્ષ આવે, પાર્વતી આવે, પિતા આવે, પત્ની આવે, આવું બધું એવું ચાલ્યું. સભા આખી પ્રવચન જોરદાર ચાલ્યું, એટલે બહુ સુખ લીધું. સંતો હરિભક્તોને તો બધું કહે, અમે કે દ્રષ્ટાંત પૂરું સાંભળતા નથી હોતા, અહો જતું હોય છે. કશું ખરેખર આ તો તમે બધા બેઠા છો, સાંભળો છો, ચાલે છે કહી દઈએ, બાકી બધું એમ જ જતું હોય, અહો બધું. પૂછીએ કથા કેવી થઈ? સ્વામી સર્વોપરી. હવે એ વખત હરિભક્તો ને કથા પર બહુ, આજે તમે બહુ સરસ વાત કરી. શું આવ્યું? એટલે સર્વોપરી. પણ શું આવ્યું? કારણ કે એ ખબર નથી. કથા સર્વોપરી, પણ શું આવ્યું એ ખબર હોય નહીં. એટલે સ્વામીને બધાને તો દિવ્યતા, હરિભક્તોને તો લાગી, સંતોની દિવ્યતા લાગી, પણ મહિમાએ સહિત દિવ્યતા લાગી. પછી સ્વામી જમવા બેઠા, એટલે પછી વાત નીકળી કે આજે તમે બહુ પ્રોગ્રામ કર્યા. સ્વામી કે અમારી ભૂલ થતી હોય તમારે કહેવી. સંતો કે બાપા આપને ભૂલ નથી, આપને આ તો અમે ખાલી સ્મૃતિ માટે, આપની લીલા અમને યાદ રહે એટલા માટે અમે કહેતા હતા, આપની તો કોઈ ભૂલ જ નથી, આપ જે બોલો એ સારું જ છે.
અરે આપણને એમ થાય કે સ્વામીની આપણે જો બીજા ગુરુની ભૂલ કાઢી હોય ને તો કે હવે તારા પ્રવચનમાં જોયું છે આટલી ભૂલો નીકળે છે અને લિસ્ટ કરે. ભૂલ હોય જ, કોઈ પણ કથાકાર પૂર્ણ નથી, ભૂલો થવાની જ. મારી ભૂલ થાય, વિવેક સાગર સ્વામીની થાય, બધાને થાય, ભૂલ તો થાય જ. પણ એ લિસ્ટ બતાવી દેતો કે જો તારી આટલી ભૂલ હતી, આટલી ભૂલ હતી, તું મને કહેવા આવ્યો છે કે આલી નીકળે છે એમ કહી શકે. પણ એ તો ગુણ જ લે કે મારી ભૂલ થાય તો કહેવું. એક નાનો બાળક એક વખતે ઇંગ્લિશ શબ્દ સ્વામીને બોલવો તો ના આવડ્યો, બાળક બોલી ગયો. સ્વામી કીધું એને કેવું સરસ આવડે, આપણને આવડતું નથી. તરત જ ગુણ દીધો બાળકમાં. સભામાં કોઈ વાત કરતું હોય એ સ્વામીને ના ગમે. વારંવાર ઘણી વખત એમણે કહ્યું છે કે પ્રવચન ચાલતું હોય, કથા ચાલતી હોય ત્યારે વાતો ના કરવી. હવે એક વખત એવું બન્યું કે સ્વામી ન્યુયોર્કમાં બેઠા હતા અને યોગી નામનો એક બાળક પ્રવચન કરતો હતો, મહેશભાઈનો છોકરો. એ પ્રવચન કરતો હતો. હવે પણ કરતા કરતા કોઈ સંત આવ્યા અને બાપા વાત કરવા માંડ્યા. એટલે પેલો યોગી બંધ થઈ ગયો પ્રવચન કરતો. સ્વામીએ જોયું કે આ છોકરો બંધ કેમ થયો, સભા આમ સીધી અટકી જાય માઇક એટલે કોઈ કેમ લાગતું અટકી ગયો. એ કે બાપા કોઈ સાંભળતું નથી, કોઈ મારું સાંભળતું નથી. સ્વામી કે સોરી ભૂલ થઈ ગઈ. કોઈ સાંભળતું નથી, બીજા ઉપર ના લીધું, પોતા ઉપર જ લીધું, સોરી ભૂલ થઈ ગઈ, મારી ભૂલ થઈ ગઈ. પછી તરત સંત ગયા એટલે એમણે કથા સાંભળી. આમ તો એ સાંભળે છે, યાદ રાખજો, બીજા વાત કરતા હોય ને તો એટલા ચકોર છે ને, બધી વાત સાંભળતા હોય છે. પણ આપણને એમ થાય કે મારી વાત કેમ ના સાંભળે. સ્વામી હમણાં મુંડન કરાવતા ગઈ તે રશે અને પત્રિકા વંચાતી, સ્વામિનારાયણ સત્સંગ પત્રિકા. એમાં પત્રિકામાં શું વાત આવી હતી કે પત્રિકા પૂરી થવા આવી અને એમાં સલામી આપી એવો શબ્દ આવ્યો અને હું ભૂલમાં બોલો સલામતી આપી. મને ખ્યાલ નહીં કે હું ખોટું બોલ્યો છું. અને મને એમ કે સ્વામી તો બીજા મૂળમાં છે એટલે બધું જતું રહેશે, ગોળા બધા હાલી જતું હોય. સ્વામી કે શું આવ્યું ફરી વાત? એટલે બીજા સંતોને ખબર પડી, એને કહ્યું, મેં કહ્યું સ્વામી સોરી ભૂલ થઈ ગઈ, સલામી આપી એમ હતી. એમને તરત જ ખ્યાલ આવી જાય છે કે અહીંયા ખોટું છે, આ સાચું છે. ભલે બે એક હારે વાત કરતા હોય પણ એક સાથે ત્રણ કામ કરતા આપણે જોયા છે. એક હાથે આશીર્વાદ આપતા હોય, બીજા હાથે ટેલિફોન હોય અને ત્રીજાને આંખથી મળતા હોય. 3 કામ એક સાથે ચાલતા હોય. સ્વામીને આવું ઘણી વખત જોયેલું છે કે એક વખત તો સ્વામીના હાથમાં ચોકઠા હતા અને કોઈ હરિભગતને આશીર્વાદ આપતા. એક વખત સ્વામી ભાવનગરમાં હતા અને જવાની તૈયારી હતી અને એ વખતે હરિભક્તો બધા લાઈનમાં પગે લાગતા હતા અને ડોક્ટર બીપી માપતો હતો. બે ભેગું ચાલે, એક બાજુ ડોક્ટર ચેક કરે અને સ્વામી બીજાને ચેક કરે. ડબલ કાર્યક્રમ ચાલતો હોય. પણ એમનું એટલું બધું ધ્યાન હોય છે કે બધું એ જાણતા હોય છે, એ કોઈ દાડો ભૂલતા નથી. પણ છતાંય આપણા દોષો એ ક્યારેય કહેતા નથી. આપણે એની પાસે નિષ્કપટ થયા હોઈએ તો એ ક્યારેય એ કહેતા, અને આપણા પેટમાં કોઈ દાડો વાત રહે. જો બીજાનો દોષ આવી ગયો તો એને લિસ્ટ કરીને, જાહેર કરીને, એને એનાલાઇઝ કરીને મૂકીએ કે જો આ ફલાણાનો દોષ, બધા જુઓ, 5 જણને વાત કરીએ. પણ આ સત્પુરુષ બધા છે ને પોતાના ઉદરમાં સમાવી લે છે. સુણી પારકા દોષ ને દાટે તે જીવન રૂડા થવા માટે. અનસૂયા છે એટલે એનામાં કોઈ ઈર્ષા નથી, એનામાં એમ નથી કે આ લોકો મારી કરતા વધી જશે. અને એટલા માટે એક પણ વસ્તુ જાણ્યા વગર આપણીની ઉર્ધ્વગતિ થાય એમાં સત્પુરુષ કરતા હોય છે. એટલે માતાજીને શ્રી હરિકૃષ્ણ ભગવાન કહે છે કે હે માતા, આવા અનસૂયા જે સંત છે એ ખરેખર ભગવાનના પરમ ભક્ત છે. અને આગળ કહે છે કે શાંતાહ અનુદિતારય, અને જેનો શત્રુ એક પણ ઉદિત થયો નથી, અજાત શત્રુ. દરેકને એમના પ્રત્યે માન હોય. જેના વેરી ઘાવ વખાણે, વેરી પણ છક્કર ખાઈને પડે નીચા. ઓહો, કે પ્રમુખ સ્વામીએ કર્યું એવું કોઈથી થાય? અક્ષરધામ થયું અને શ્રીજી મહારાજની મૂર્તિ બોલતી થઈ. સ્વામિનારાયણ સંપ્રદાયનો એક પણ ફિરકો એવો નથી ત્યાં ન આવ્યો હોય અને આવીને વખાણ ન કર્યા હોય. પ્રમુખ સ્વામીએ કર્યું એવું આપણાથી થઈ શકે નહીં. એક માણસ બોલી ગયા કે શ્રીજી મહારાજને બોલતા કર્યા, કોની તાકાત છે? કારણ કે તમે બધા જોયેલું છે ઓડિયો મેટ્રિક શોમાં શ્રીજી મહારાજ બોલે છે. શ્રીજી મહારાજનું વાણી, શ્રીજી મહારાજના પ્રસાદી ઘણા ઈર્ષાથી બોલતા હોય છે. પણ બધાના મનમાં એક છાપ તો થઈ જ ગઈ કે પ્રમુખ સ્વામી કરે એવું બીજાનું કામ નહીં. પછી કંઈક નવું જુદું જુદું કરે. અમદાવાદમાં એક પેલો સાબરમતીના કાંઠે નારાયણ ઘાટ છે, મહારાજ કે સ્નાન કરેલું, ત્યાં લોકોએ બોર્ડ માર્યું કે અસલ અક્ષરધામ એમ. એટલે બોલું લકલ એમ કહેવાથી કઈ મળે એમ છે. જે અસલ છે, અસલ ચારે દિશામાં ખુલ્લી ગયું છે. એટલે આ પુરુષના કોઈ શત્રુઓ, લોકોને કદાચ એમના તેજોદ્વેષથી, એમના પ્રભાવથી, ઘુવડને તો દોષ લાગે. સૂર્ય છે,
સૂર્ય ઉગે એટલે કરે કે સૂર્ય ઉગ્યો જ નથી, અને સૂર્યનો વિરોધ જ કરે કે સૂર્ય ઉગતો જ નથી. ઘોડ જેવા હોય એ સહેજે લજાઈ જાય, એ કોઈ દાડો રહે નહીં. પણ આ સત્પુરુષના કોઈ શત્રુઓ ઉગતા અજાત શત્રુ, એના માટે તો દરેક ગમે તેવો પાસે આવ્યો હોય એનું સારું જ થાય. પ્રમુખ સ્વામીનો વિરોધ કરનારા, પ્રમુખ સ્વામીનો વિરોધ છેક સુધી કરનારા માણસો પણ જયારે સ્વામીની સલાહ લેવા આપે ને, અથવા સ્વામી માટે કઈ માંગણી કરવા આવે તો તરત જ આપે. અત્યારે જીવતા જાગતા હોય એટલે નામ દેવાય નહીં, પણ સ્વામીએ કેટલી બધી એ લોકોને સલાહ અને એટલું જ નહીં સહાય, પૈસાની, બીજી રીતે ત્રીજી રીતે સહાય કરેલી છે. એક સાધુ તો ખૂનમાં સંડોવાયેલો, માફ કરજો, પણ પ્રમુખ સ્વામી મહારાજે છેક સીએમથી જઈ ચીફ મિનિસ્ટર સુધી જઈ અને એનું કરાયું. સ્વામિનારાયણનો સાધુ હતો ને, ભલે પ્રમુખ સ્વામીનો વિરોધી હોય, પણ સ્વામી કોઈ દાડો એ કરતા નથી. એના મનમાં તો એક જ વસ્તુ છે કે દરેકનું સારું થાય. અજાત શત્રવ શાંતા, અને આગળ કહે છે નિર્માના, કોઈ દાડો માન એમના મનમાં આવ્યું. સંપૂર્ણ નિર્માની, આ એક એક ગુણ એવા છે ને, જો આપણે લિસ્ટ ગણવા જઈએ ને તો આમ માતાજી અને નીલકંઠ પ્રભુ, જે નીલકંઠ પ્રભુ બોલતા હતા, જે પોતે અનુભવતા હતા, કારણ કે એમનામાં એ ગુણો છે, ભગવાનના ગુણો છે, અને સંતમાં એ ગુણો આવે છે. તો એ ગુણો નીલકંઠ મહાપ્રભુમાં હતા, એ જ ગુણો પ્રમુખ સ્વામીમાં છે, જે આપણે અનુભવીએ છીએ. બાકી તો ગુણાત્મક સ્વામી ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ એ જ સ્વરૂપો હતા. પણ આપણે આ વાત આપણે કહીએ છીએ કે નિર્માના, સત્પુરુષ કેવા છે? નિર્માની, કોઈ દાડો માન એમને જોતું નથી. મોટામાં મોટો શત્રુ હોય, આ પૃથ્વીનું ચાલક બળ હોય તો એ માન ગણાય. માન વગર કોઈને ચાલતું નથી. તમે એને પ્રશંસા ન કરો તો ચાલે જ નહીં, આગળ ગતિ થાય જ નહીં. પણ આ પુરુષને કોઈ દાડો માન જોત નથી. ગમે તેટલું અપમાન થયું હોય છતાંય પ્રફુલ્લિત. 1974ની સાલ ગૌરીશંકર વિમાન, પ્રમુખ સ્વામી મહારાજ મુંબઈથી ઉપડ્યા અને ભવ્ય તૈયારી અને ભવ્ય વિદાય સમારંભ, ષણમુખાનંદ હોલમાં સમારંભ અને બીજા હોલમાં સમારંભ, અને છાપાઓમાં એટલું બધું આવેલું કે પ્રમુખ સ્વામી વિદેશની યાત્રાએ. અને 1974માં વિદેશની યાત્રા કંઈક હજી વિશેષ ગણાતી. અત્યારે તો આવે ને જ્યારે એવું નહોતું. એટલે એ વખતે તો ભવ્ય તૈયારી સાથે અને ખૂબ જાહેરાતો થયેલી. અને પ્રમુખ સ્વામી ગૌરીશંકર વિમાનમાં બેસી અને બોમ્બે એરપોર્ટ, સાંતાક્રુઝ એરપોર્ટ છોડી અને અહીંયા જોમો કેનિયાટા એરપોર્ટ ઉપર નેરોબી આવ્યા. બપોરે 1:22નો ટાઈમ થયો હતો અને ત્યાં જાહેરાત કરવામાં આવી કે પ્રમુખ સ્વામી એન્ડ પાર્ટી અહીંયા એરપોર્ટ ઉપર ઉતર્યા વગર સીધા જ પાછા ઇન્ડિયા જતા રહે. ભલભલો માણસ હોય ને, કાપે તો લોહી ના નીકળે, કાળો પડી જાય કે આવો એક સત્પુરુષ કહેવાય ને. અને પ્રમુખ સ્વામી મહારાજનો ઉગતો સૂર્ય લોકો બધા જોતા રહેતા હતા કે સ્વામી જાય છે, સ્વામી જાય છે. વિરોધીઓ ન જાય એના માટે ધમપછાડા કરેલા, અને છતાંય અને પાછા આવે લીલા તોરણે પાછા. કેવું લાગે? અને પ્રભુ મહારાજ પાછા આવતા હતા એ વખતે કોઠારી ભક્તિપ્રિયદાસ મુંબઈના કોઠારી સ્વામીએ એમની ડાયરીમાં આશીર્વાદ લખવા માટે સ્વામીને ડાયરી આપી. પ્રમુખ સ્વામી મહારાજે એમાં આશીર્વાદ લખ્યા કે મહારાજ અને યોગી બાપાની મરજી હોય એમ થાય, માટે રાજી રહેવું, કોઈ પ્રકારનું દુઃખ માનવું નહીં, અક્ષરરૂપ થઈ ભગવાનની ભક્તિ કરવી. અક્ષરરૂપ થઈ ભગવાનની ભક્તિ ક્યાં ત્યાં આવે, વચમાં આવે જ નહીં, ત્યાં ઉડી જાય, કારણ કે પરિસ્થિતિ એવી હતી. પણ એમને તો ભક્તિ જ દેખાય. પછી સંતો બધા સ્વામીને વીંટળાઈ વળ્યા. સ્વામીએ ગમ્મત શરૂ કરી. સ્વામી કે રહ્યા ગઢવી હતા, અને રહ્યા ગઢવી એને એમ કે આપણે ઘેર દાણા ઓછા છે તો આપણે છે ને મહેમાન ગતિ કરીએ. અને ચારણ એટલે સરસ્વતી એમની જીભમાં હોય એટલે બધાને વખાણ કરીને પણ 15 દાડા બચાવવા માટે ગયા તો 15 દાડા આવી ગયા છે. ઘેર દા એક દાડો ખાશે તો મારું 15 દાડાનું પૂરું થઈ જશે. સ્વામી કે આપણે ઘેરના ઘેર ક્યાં ચરણ સ્વામી, કારણ કે કોઠારી સ્વામી તો સાથે હતા. એટલે ઈશ્વર ચરણ સ્વામીએ સ્વામીને હાર પહેરાયો. સ્વામી કે લ્યો, ડંકો મારીને આવ્યા એનો હાર, કે ડંકો મારીને આવ્યા એનો હાર, એમ કહીને હસ્યા. અને પછી વચનામૃત એમણે સમજાવ્યું પતિવ્રતાપણાનું. સ્વામી કે શ્રી કૃષ્ણ નારાયણની ઈચ્છાથી સત્સંગ વધો યા ઘટો, અને એટલી બધી ગમ્મત કરાવી. સ્વામીએ એટલી બધી આનંદ કરાવ્યો કે જાણે કોઈ અપમાન લાગ્યું જ નથી. બીજા બધા સંતો તો સુઈ ગયેલા કે આપણે તો કોઈને ભોડું જ બતાવવું નથી કે મોટા ઉપાડે ગયો, સાધુઓ બીજી બધી તૈયારી ઘણી કરી હોય, અને બધા મિત્રો બધાને બાય બાય કરી નીકળ્યા હોય. હવે બીજું કંઈ ગમતું જ નથી. પ્રમુખ બન્યા તે જ દાડે એમણે વાસણ ઉટક્યા છે. જે દાડે પ્રમુખની પદવી મળી, અને એ તો પોસ્ટ કહેવાય ને સદગુરુ કરતા મોટી, અને પદવી ઊંચો ચાલે. પ્રમુખ સ્વામી મહારાજ અમદાવાદમાં બિરાજતા હતા, અને એ વખતે જગતગુરુ શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજ ત્યાં પધાર્યા. અને સરસ્વતી સ્વરૂપાનંદજી મહારાજ પધાર્યા
હવે સંન્યાસીઓમાં તો આમ જ એ લોકો રહેતા હોય છે, આમ નમે નહીં. સ્વામી તો એમ પાસે ગયા, સ્વામીએ એમની ચાખડીનું પૂજન કર્યું, ચાખડીનું પૂજન કર્યું, પ્રણામ કર્યા, પંચાંગ પ્રણામ કર્યા, માથું નમાયું, હાર પહેરાવ્યો, બધું કર્યું. પહેલા તો આમ એમની જે સ્ટાઇલ હોય છે એ લોકોને એવું ટ્રેડિશન છે એટલે એમને આમ બેઠેલા, ઉભા રહ્યા. પછી સભાથી બધું થયું, એ ગયા. સંતો કે સ્વામી આવા બધા અક્કડ હોય એની પાસે તમે નમો છો, બહુ તમારે બહુ નમવું નહીં બધા પાસે. તમે એક ગુરુ છો ને, એ જગત ગુરુ છે, તમે જગત ગુરુ છો, સરખા છો. સ્વામી કે આપણે નમવાથી કઈ મોટપ ઘટી જવાની નથી, આપણે નમવું, નમી દેવું, તરત નમી દેવું, આપણી મોટપ ઘટતી નથી. જુઓ, એ સત્પુરુષને આ રીતની ભાવના છે. પ્રમુખ સ્વામી મહારાજ સુરતમાં બિરાજતા હતા અને ત્યાં એક વખત આપણે હરિભક્ત PL પટેલ છે, એમના નવા કંઈક મકાન કે ફેક્ટરી છે, એનું માટે ફૂલ છાંટવા જવાનું હતું, ત્યાં જ્યાં બનાવવાનું હતું ત્યાં. અને આમ સાંકડી ગલીમાંથી નીકળતા નીકળતા કંઈક ભૂલા પડ્યા ને ગાડી રિવર્સ લેવાની હતી. ને પછી રિવર્સ લેવામાં ડ્રાઈવરની સાથે બીજો કંડક્ટર તો નાની કારમાં થોડો હોય ને, સ્વામી આવા દો આવા દો આવા દો, આમ ગાડી આમ ઠોકતા જાય બોલે આવા દો આવા દો, કંડક્ટર બોલતો હોય ને ક્લીનર, એને એમને શરૂ કર્યું આવા દો 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 આમ શરૂ કર્યું. એ સાથેનો યુવક કે બાપા તમારે ના બોલવું, કે તમે ગુરુ કહેવાઓ, તમે એના ક્લીનરની જેમ આવા દો કરો. સ્વામી કે આપણી સેવા થઈ જાય ને, એમને એ સેવાની ભાવના છે. એમને એમ નથી લાગતું કે હું ક્યાં આવું બધું કરું, હું બેસી રહીએ, થશે એમ જે થાય. પણ એમને એવી કોઈ ભાવના જ નહીં, સદાયને માટે એક જ વૃત્તિ કે ભગવાન અને સંતની સેવા થાય. સ્વામી શ્રી રાજકોટ હતા અને જન્મ જયંતિ વખત જન્મ જયંતિ સ્વામીની થઈ અને પ્રમુખ સ્વામી મહારાજની રાજકોટની જન્મ જયંતિ અભૂતપૂર્વ થયેલી. 59મી જન્મ જયંતિ હતી અને 59મી જન્મ જયંતિ પણ સત્સંગમાં પહેલી વખત આવી ભવ્ય થઈ, ભવ્ય નગર યાત્રા અને સભા પણ એવી ભવ્ય, હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ એવી પધરાવેલી અને સિંહાસનો સરસ બનાવેલા. અને એ નગર જયંતિએ તો સત્સંગમાં આખો ડંકો વગાડી દીધો. આપણે જે સમૂહમાં આરતી કરીએ છીએ ને એક સાથે બધા દીવા લઈને, એ પહેલી આરતી ત્યાંથી શરૂ થઈ. ફ્લોટ જે મોટા આપણે નગરયાત્રાઓ બનાવીએ છીએ એ પહેલા ફ્લોટ રાજકોટથી શરૂ થયા. તો આવી જબરજસ્ત નગરયાત્રા અને સભા અને જયંતિ ધામધૂમથી થઈ. અને હાર આ તો કરમસદ નહીં પહેરાયેલા એમ પહેલા. અને પછી આ નગરયાત્રા જોર ધામધૂમથી પૂરી થઈ, સભા પૂરી થઈ અને જયંતિ પૂરી થઈ. બીજે દિવસે પ્રમુખ અને સ્વામીની સેવામાં ઇમ્પાલા ગાડી મૂકી માલવિયા શેઠે આપેલી, એટલે બાપા એમાં બધે ફરતા એટલે આમ રોયલ લાગે ને. અને બન્યું એવું કે બીજે દિવસે સ્વામીને ત્યાંના મનોહરસિંહ જાડેજા અત્યારે મિનિસ્ટર છે, એને બંગલે પધરામણી કરી, ભાદરા પહોંચવાનું હતું. ઇમ્પાલા ગાડીમાં પેટ્રોલ ખૂટ્યું એટલે પેલો ડ્રાઈવર કે સ્વામી તમે થોડી વાર બેસો. નજીક પેટ્રોલ સ્ટેશન હતું નહીં એટલે દૂર હતું કે હું પેટ્રોલ લઈ અને પાછો આવું છું. સ્વામીને હતી ઉતાવળ એટલે એક રહેવાનું, વિવેકસાગર સ્વામી તો ઉતરો હેઠા, એને જોડ બધા ઉતર્યા હેઠા, બધા પોટલા બધો લીધો હાથમાં, બેઠા રિક્ષામાં. એમ્પાલા ગાડીમાંથી સીધા રિક્ષામાં અને રિક્ષા મનોહરસિંહને ત્યાં ગઈ. પેલા માણસો કે રિક્ષા દૂર જા પ્રમુખ સ્વામી આવે છે. અને રિક્ષાવાળા ક્યાં ટપકી પડ્યો વચ્ચે કે દૂર જા, કે સ્વામીની હમણાં ગાડી એમ્પાલા ગાડી આવશે શણગારીને ભવ્ય અને હારતોરાનું સ્વાગત થવાનું છે. રિક્ષા કે દૂર જા. પહેલા સ્વામી ઉતરીને કે રિક્ષાવાળાને પૈસા આપો, માન મનાવીને લાવ્યા છીએ, પેલા પૈસા આપી દો. પ્રમુખ સ્વામી અંદર બેઠા છે, એ ઉતર્યા અને લોકોને એનેથી ઓહો સ્વામી રિક્ષામાંથી ઉતર્યા, સ્વામીને કશું માન જ નથી. એમને નિર્માન એ માન સહેજ પણ આ પુરુષને જોઈતું નથી. એ વાત આપણને દેખાય છે. સ્વામી 1987ની સાલમાં 4 ધામની યાત્રાએ ગયેલા, બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી, જમનોત્રી. હવે આમાં અમારે કેદારનાથ જવાનું હતું તો ગૌરીકુંડ રાત રોકાય અને વહેલી સવારે કેદારનાથ ચાલીને જવાનું, 16 કિલોમીટર ચાલવાનું. હવે ચાલીને જવાનું હતું એટલે એ બધો તો કાર્યક્રમ પૂરો થયો. પછી સ્વામી ઉપર અહીંયા રોમફળથી કાગળ આવ્યો પ્રતાપભાઈનો, કોઈ પરમાર નામના છે પરમાર, એ પરમારનો કાગળ આવ્યો કે તમે આટલા બધા કાફલા સાથે હાલી નીકળો છો, ગૌરીકુંડમાં અમને જગ્યા ના મળી, તમે બધી રૂમો બુક કરી લીધી અને આટલી બધી અમને તકલીફ પડી, તમારા આટલા કાફલા સાથે યાત્રા કરવા ના નીકળવું પડે. સ્વામીને એને ખખડાવતો કાગળ લખ્યો. હવે કાફલા સાથે નીકળ્યા તો તારે બુક કરાવવી પડે ને, અમે બુક કરાવી, તારે બુક કરાવી હતી. વાં કહેલો છે છેલ્લે આવીને ત્યાં આવીને હોટલ માગે છે, અમે તો પહેલેથી આયોજન કરેલું. એટલે આપણે તો લખી શકીએ કે ભાઈ તું તારી રીતે આયોજન કરીને આવ્યો હોત તો ક્યાં વાંધો હતો અમારે, અમે તો આયોજન કરેલું. પણ સ્વામીએ એને જવાબ લખ્યો કે તમને તકલીફ પડી એ બદલ માફ કરજો, અને તમે અમને વાત કરી હોત તો અમે તમને વ્યવસ્થા કરી આપત, તમને સગવડતા કરી આપત, તમને સહાય કરત,
પણ અમને કંઈ ખ્યાલ નહોતો, એટલે માફ કરજો. આ એમના નિર્માનીપણાના શબ્દો, એમના અંતરના શબ્દો, એમનું જીવન બોલે છે કે આ રીતનું સ્વામી હમણાં જ 1994 અત્યારે જ અમે ઓર્લાન્ડોથી આવ્યા પછી અમને એટલાન્ટા એક કાગળ મળ્યો. ઓર્લાન્ડો જ કાગળ મળી ગયો હતો. સ્વામી પાસે એટલાન્ટા વાંચ્યો. એક યુવકે કાગળ લખેલો કે તમે તો પૈસાવાળાને જ બોલાવો છો, હું મંદિરે આવ્યો પણ મને અંદર પ્રવેશ પણ ના મળ્યો, અને બધું આવું છે ને તેવું છે, બધું ઘણું લખેલું. સ્વામીએ એને કહ્યું કે જવાબ લખી નાખજો કે તને અંદર આવવા ન દીધો એમાં ભૂલ અમારી છે. હકીકતમાં તો કંઈ એવું હતું જ નહીં, અંદર તો બધાને છૂટ હતી, કોઈને ના પાડી નથી, પણ કોઈ કારણસર કંઈ રહી ગયો હશે. સ્વામી કે અમારી ભૂલ થઈ, અમને માફ કરે. હવે એક યુવક વિદ્યાર્થી છે, એને પણ સ્વામીએ આ લખાવ્યું અને કાગળ લખીને એમાં સહી પણ પોતે કરી દીધી. તો જો એ પુરુષને આટલી નિર્માનીપણું આપણને જોવા મળે છે, તો એ સત્પુરુષ આપણી સાથે છે. એટલે અટલાદરામાં સ્વામી જ્યારે પ્રમુખ થયા ને, સ્વામી પ્રમુખ હતા ત્યાર પછીનો એક પ્રસંગ બનેલો કે અટલાદરામાં શાસ્ત્રી મહારાજ હશે કે નહીં કે યોગી બાપાના સમયમાં, પણ સ્વામી તે દિવસે માલપુવાની રસોઈ બંધાળ ગયા પછી એમણે લીધી. રસોઈયાએ સ્વામીને રોક્યા કે માલપુવા નથી લઈ જવાના, હજી સમય નથી થયો, કેમ તમે લઈ જાઓ છો? કોને રોકે છે? પ્રમુખ સ્વામીને. પ્રમુખ સ્વામીએ થાળી નીચે મૂકી દીધી અને બહાર નીકળ્યા. આ આપણા હરિભક્તે જોયું પછી તો રસોઈયાને ખખડાયો, તું કોને કહે છે કે થાળી નીચે મૂક? આ પ્રમુખ છે, તારા જેવા તો 1000 રસોઈયા રાખે એવી તેમને તાકાત છે. પણ પ્રમુખ સ્વામી એક શબ્દ ના બોલ્યા, થાળી મૂકી અને બહાર નીકળી ગયા. આપણને ખ્યાલ આવે એટલે કે આપણી પાસે જો કોઈ એવો રૂલ, કંઈક એવો કાયદો કે કંઈક એવી સત્તા આવી ગઈ તો 5 જણને આમ હડફેટમાં લેતા બહાર નીકળી જઈએ. પણ એમને કોઈ દાડો કાયદાનો કે સત્તાનો ઉપયોગ કર્યો નથી. ભલે પ્રમુખ છે પણ પ્રમુખનો ઉપયોગ, પ્રમુખપણાનો ઉપયોગ એમણે કર્યો કોઈ દિવસ કર્યો નથી. ઉપયોગ કર્યો છે ક્યાં? નિયમ ધર્મ પાળવામાં, હરિભક્તોને રાજી રાખવામાં, પણ કોઈ દાડો કોઈની ઉપર હુકમ ચલાવવામાં એમણે કર્યો જ નથી. ગુણાતીત દ્વિશતાબ્દી મહોત્સવ પૂરો થયો અને પછી સ્વયંસેવકોની સભા હતી. સ્વયંસેવકોની સભામાં બધા જય બોલાવતા હતા, પ્રમુખ સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય. સ્વામીએ આશીર્વાદ શરૂ કર્યા. સ્વામી કે જય તો તમારા બધાની, સેવા તો તમે કરી છે, અમે તો બેસી રહ્યા છીએ. હવે પ્રમુખ સ્વામી વગર સમૂહ થઈ શકે ખરો? આપણે 1000 મહેનત કરીએ નહીં, ના થઈ શકે. આપણી કરતા એટલે કે અક્ષય પુરુષોત્તમ સંસ્થા કરતા પૈસા વધારે, સત્તા વધારે એવી ત્યાંની ભારત સરકાર કોંગ્રેસ એને શતાબ્દીનો ઉત્સવ કરેલો. એને શતાબ્દીનો ઉત્સવ મુંબઈમાં કરેલો અને એનો જે ફિયાસ્કો થયો, એકેય સ્ટેટના ચીફ મિનિસ્ટરને ખાવાનું મળ્યું નહીં, લાઈનમાં ઉભા રહેવું પડે, ધક્કે ચડ્યા અને કેટલું બધું થયેલું. સત્તા વધારે, પૈસો વધારે, એને ટ્રેન, નવી ટ્રેનો, નવી સ્ટેશનો ઉભા કરેલા, કેટલું કરેલું. પણ એક વસ્તુ નહોતી. શું નહોતું? પ્રમુખ સ્વામી નહોતા. એટલે સમયો સફળ ના થાય. સમયો સફળ થવાનું કારણ પ્રમુખ સ્વામી છે. એક તાતનો એવો છે, બધા એમાં આપણે બંધાઈ ગયેલા છીએ. તો પ્રમુખ સ્વામી શું કહે છે કે તમારે લીધે સમયો સફળ થયો. જ્યારે લાલકૃષ્ણ અડવાણી ભાજપના પ્રમુખ એ હમણાં યોગી શતાબ્દીમાં આવ્યા, એમણે બધાને કહ્યું કે હું જે કોઈને પૂછું છું કે આ કોને કર્યું, એ તો કે સ્વામીએ કર્યું. કોઈને પણ વાત કરીએ કે આ બહુ સરસ કર્યું, આ તમે કર્યું, કે ના અમે તો કશું કર્યું જ નથી, બધું બાપા કરે છે. અને પ્રમુખ સ્વામીને પૂછું છું કે આ તમે કર્યું, તો કે યોગી બાપાએ અને શ્રીજી મહારાજે કર્યું. પોતે કોઈ જશ લેવા તૈયાર નથી, કામ કરવા તૈયાર છે. યશ લેવો હોય તો ઉપરને. આ એક સત્પુરુષની અને સત્સંગની દિવ્યતા છે. પ્રમુખ સ્વામી મહારાજનું સ્વરૂપ અમે જોયું 1992ની સાલમાં યોગી શતાબ્દી ઉત્સવ પૂરો થયો. 92 ને યોગી શતાબ્દી ઉત્સવ પૂરો થયો. 2 ઓક્ટોબર પ્રમુખ સ્વામી મહારાજનો જન્મદિવસ પૂરો થયો અને 3 ઓક્ટોબરે 3 ડિસેમ્બર સાંજના સ્વયંસેવકોની સભા. એ સ્વયંસેવકોની સભામાં આરતી પછી પુષ્પાંજલિ આપી અને પ્રમુખ સ્વામીએ બધા યુવકો સંતો પુષ્પાંજલિ સ્વામીને આપે અને સ્વામીએ પુષ્પાંજલિ યુવકોને આપી. સામેથી પુષ્પ માગી અને યુવકો ઉપર ઉડાડ્યા કે તમને પુષ્પાંજલિ, એમ કઈ નમસ્કાર પણ કર્યા. એમની આંખમાં ત્યારે જે ભાવ જોયેલો એ ભાવ સંપૂર્ણ નિર્માનીનું સ્વરૂપ દેખાતું કે આ જેવો પુરુષ કોઈ આ પૃથ્વી ઉપર છે જ નહીં, સંભવતો જ નથી. કારણ કે ભગવાન સ્વામિનારાયણ પોતે આ પધારેલા છે. પ્રમુખ સ્વામીનું જ્યારે 1987માં હરિદ્વારમાં સાધુઓએ સન્માન કરેલું અને એ વખતે અમે હાજર હતા બધા. આ બધા મહામંડલેશ્વરો, કોઈનો નમે નહીં.
એ ધારે એમ કરી શકે આવા મહામંડલેશ્વરો. એની પહેલા એક મંડલેશ્વરની વાત કહી દઉં કે જયારે યોગી બાપાના વખતમાં અમદાવાદમાં અખિલ ભારત સાધુ સમાજનું સંમેલન હતું અને ત્યાંના અમદાવાદના એક કોઈ સદગુરુ મહામંડલેશ્વર યોગી બાપાને આમંત્રણ આપવા આવ્યા, આપ અતિથિ વિશેષ તરીકે ગેસ્ટ તરીકે પધારો. એટલે યોગી બાપાએ કહ્યું પહેલા અમારા પ્રમુખ સ્વામી છે એ બધું તપાસી લે, જોઈ લે અમારી સ્ત્રી પુરુષ મર્યાદા ને બધું છે, પછી અમે આવીશું. ભાઈ અને બીજા 2-3 હરિભક્તો જોડ બધા જો ગયા. આ બધું જોયું પછી એને કહ્યું કે આટલું બાકી છે, આટલું થઈ જશે, આમની દયાથી બધું થઈ જશે. અને પેલા સાધુ ઉકળ્યા, એ બાપા હે તો હમ ભી બાપા હે, એની દયાથી થાય અમારી દયાથી ના થાય, સબ હો જાયગા. દયા ક્યાં कहते કિસકી દયા? એકદમ ઉકળી પડ્યા. પ્રોગ્રામ આખો કેન્સલ થયો. મહામંડલેશ્વરો કોઈની દયા ઉપર ના નભે, એને તો પોતાનું જ પડ્યું હોય. એ બધા મહામંડલેશ્વરો, એ બધા એક મંડલેશ્વર આપણે જેમ હરિભક્તો સ્વામીને હાર પહેરાવવા માટે આમ કેમ આમ આપણે લાઈન કરીએ, એ મહામંડલેશ્વરો લાઈન કરતા હતા. જોયેલું છે આખી. એક મંડલેશ્વર સ્વામીને હાર પહેરાવવા માટે હરિભક્તો જેમ હાર પહેરાવે એમ આ બધા ગુરુઓ પ્રમુખ સ્વામીને હાર પહેરાવતા હતા. એ બધું પૂરું થયું. પ્રમુખ સ્વામીના પ્રવચન હતું. આશીર્વાદ તો ના બોલાય ત્યાં, કે પ્રમુખ સ્વામી આશીર્વાદ આપશે એમ ના બોલાય. પ્રમુખ સ્વામીનું પ્રવચન, સ્વામીએ આશીર્વાદમાં પહેલા વાક્ય બોલ્યા કે પ્રથમ તો મેં આપકી ક્ષમા ચાહતા હું, મેં આપ સબકે આને કે બાદ દેર સે આયા. સ્વામી થોડાક મોડા આવેલા. સ્વામી કે હું પહેલા હું માફી માંગુ છું કે હું બધાથી મોડો આવ્યો. હવે આમ તો મોડા આવે ને સ્ટેટસ કહેવાય કે ઘણા કામ હતા એટલે અગત્યના કારણોને લીધે જલ્દી આવી શક્યા નથી, પણ એમને માફી માગી. સંતોને પણ થઈ આવ્યું, બધા સદગુરુઓ મહામંડલેશ્વરોને, કે ખરેખર આ સાધુ છે. રામ સ્વરૂપાનંદજી બોલી ઉઠ્યા કે અમારે સાધુ સમાજ કી શાન હૈ, સાધુ સમાજ કા મુકુટ હૈ. આ બધા શબ્દો, એવો ઘણા શબ્દો બોલી ગયેલા. એનું કારણ શું? નિર્માનીપણું. સાધુઓનો મોટામાં મોટો ગુણ હોય તો નિર્માનીપણું, જે રહી શકતો નથી. કારણ કે સાધુઓને કોણ પગે લાગે? તમે બધા. ગ્રહસ્થ માત્ર અમને પગે લાગે, રાજાએ લાગે, પ્રધાને લાગે. એટલે અમારામાં માન કેટલું આવે? હવે જો માન લઈને ફરે તો પરિસ્થિતિ ઉલટી થઈ જાય. એટલે અહીંયા શ્રીજી મહારાજે ગુણ લખ્યો કે નિર્માના વિમત્સરા યથોચિતમ માનદાશ્ચ પ્રિય સત્ય ગિરસ્તતા. અને બીજાને માન આપે, પોતે માન રાખે નહીં પણ બીજાને માન આપે. જવાબદારી યશ બધો કોને આપે? બીજાને. પોતે યશ રાખે નહીં. કંઈ પણ થયું હોય સારું તો કહ્યું ને, યોગી મહારાજે કહ્યું, સંતોએ કર્યું, હરિભક્તોએ કર્યું, પોતે તો કશું કરતા નથી. એ વાત અહીંયા લખે છે. ત્યાર પછી આગળ કહે છે કે જીત કામા, જીત ક્રોધા, જીત લોભાશ્ચ નિર્મદાહા. જેમણે કામ દોષને જીતી લીધો છે, જેમણે ક્રોધ દોષને જીતી લીધો છે, જેમનામાં મદ અહંકાર દર્પ નથી. બહુ અઘરું છે આ નિયમ. જે સ્ત્રી પુરુષની મર્યાદા, એ પ્રમુખ સ્વામી મહારાજના નિષ્કામીપણાને આભારી છે. નહીતર એ મર્યાદા ક્યાંની ક્યાંય ઉડી જાય. કારણ કે આપણે બધા તો વાસનાવાળા જીવો છીએ, આપણને તો ગમે છે, પણ એ પુરુષ એક એવા છે ને જુદું રાખે છે, એ ભેગું થવા દેતા નથી. પ્રમુખ સ્વામી મહારાજ હમણાં જ સાનોજેમાં 1900 પ્રતિષ્ઠાના બીજે કે ત્રીજે દિવસે સ્વામી બપોરે બેઠા હતા અને ભૂલમાં કોઈ હરિભક્ત નહીં પણ ગુણભાઈ હતો, એને ખબર નહીં, પણ એની છોકરી નાની 2-3 વર્ષની બાળકીને વર્તમાન ધરાવવા લાવ્યો અને સ્વામીના આમ બેઠા હોય ને એની પાસે આમ મૂકી, દૂર થોડી પણ આમ નજીક અડીને, એમના આસનને અડીને. અને પછી કોઈ દાડો પૂછે ને, સ્વામી કહે કે બાળક છે કે છોકરો છે કે છોકરી? પેલો કે બાપા બેબી. સ્વામી તરત કહ્યું કે એને તો કંઈ ના કહ્યું, પણ કાર્યકરને કહ્યું કે તમને ખબર પડતી નથી, લઈ જવાને. પછી એને લઈ ગયા. સંતોને બધા કોઈ સંતો તમે દૂર રહેજો. ને પછી અડાતો નથી પણ જમીન બેઠા હતા. અને સાંજે અંદર જઈને તરત કે આજે પ્રોગ્રામ થયો નારાયણચરણ સ્વામીને. કે નારાયણચરણને ખબર હતી. સ્વામી નારાયણચરણ કે સ્વામી કશું નથી થયું, તમને અડી જ નથી. હવે આ ઉંમરે ઉપવાસ કરે એટલે આપણને એમ થાય કે સ્વામી ઉપવાસ ન કરે સારો. 4 વાગ્યે સબોળે સ્નાન કર્યું, પ્રસાદ જમ્યા નહીં, પ્રોગ્રામ કેન્સલ. કે આજે નથી જમવું, પણ કે તમને અડી નથી? કે ના, મને શંકા છે, મારા ઓલાની આસનની પાસે જ હતી, કે મને અડી જ ગઈ છે, અત્યારે ન જમીએ શું વાંધો છે, એમાં શું બધી પડી ભાંગવાનું. બહુ બોલ્યા. એટલે સેવક તો કંઈ બોલ્યા નહીં. પછી સેવકે વિવેક સાગર સ્વામીને કહ્યું, કે સિદ્ધેશ્વર સ્વામીને કહ્યું, તમે 2 જણા જાઓ અને સ્વામીને વાત કરો. વિવેક સાગર સ્વામીએ કહ્યું, સ્વામી 60 વર્ષની ઉંમર પછી આપને બાદ નહીં, અને છતાંય આપને એમ હોય કે નહીં અડી જ છે તો અમે ઉપવાસ કરી નાખશું, કારણ કે બીજો પણ ઉપવાસ કરે તો ઉપવાસ ગણાઈ જાય. સ્વામીની આંખમાં આંસુ આવી ગયા. સ્વામી કે
કે તમારે કરવાની જરૂર નથી, નારાયણચરણ કરી નાખશે. અને પછી એમણે નારાયણચરણ સ્વામીને કહ્યું, પછી સાંજે જમ્યા તોય મનમાં તો અચકાતા જ હતા કે હું જમવા બેઠો ખોટું કર્યું. એમના અંતરમાં આમ નિયમની આટલી ખટક છે ને, ત્યારે કંઈક અંશે બીજામાં ખટક રહે છે, બાકી ક્યાં ખટક રહે આ દુનિયામાં. આ પુરુષને સંપૂર્ણ આ નિયમ પાળવાની આ ખટક દેખાય છે. આપણે વ્યસન મુક્તિના બહુ મોટા મોટા પ્રોગ્રામ કરીએ છીએ, તમને ખબર છે બધાને. તમે યોગી શતાબ્દી મહોત્સવમાં આવ્યા હો તો વ્યસન મુક્તિ યજ્ઞ થયેલો. એની શરૂઆત થઈ 1985ના વ્યસન મુક્તિ યજ્ઞથી. 1985માં વ્યસન મુક્તિ યજ્ઞનો કાર્યક્રમ હતો જ નહીં. અને કઈ રીતે ઉભો થયો એનો આખો એક નાનો ઇતિહાસ છે. આપણે છે ને 3 ઝૂંપડી બનાવી, 3 ઝૂંપડી બનાવેલી, અને આગળ 4થી ઝૂંપડી આમ ટ્રાયેંગલમાં રાખેલી. આગળ જે 4થી ઝૂંપડી હતી એમાં બધી મંત્રપોથી પધરાવેલી. કોઈની કદાચ 85ની વિડીયો જુઓ તો ખબર પડશે. એમાં મંત્રપોથી પધરાવેલી. અને આપણે એવો પ્લાન હતો કે આમ ભારતીય સંસ્કૃતિ દેખાય એટલે દિવસમાં એક વખત વચ્ચેની ઝૂંપડીમાં યજ્ઞ કરવો, અને એક બાજુ પુરુષો આખો દિવસ ભજન કરે અને બીજી બાજુની ઝૂંપડીમાં મહિલા હરિભક્તો ભજન કરે. આવો કાર્યક્રમ હતો. અને એના આયોજનની સેવા સ્વામીએ મને આપેલી, એટલે ખ્યાલ છે ખાસ. એટલે આ બધું આયોજન થયેલું. બધા મંડપના નામ એ રીતે આપ્યા. આ બાજુ લોકોને ગમે એવું નરસિંહ મંડપ, ઓલી બાજુ મીરા મંડપ, એવું બધા નામ આપેલા કીર્તન મંડપના. પછી સ્વામીને કહ્યું, બાપા આપ ઉદઘાટન કરવા પધારો. સ્વામી કે શું છે? આવી રીતનો પ્રોગ્રામ છે. અને 2 મંડપની વચ્ચે પાછો યજ્ઞ મંડપ, એટલે આમ તો ઘણું દૂર, આમ સ્ત્રી પુરુષો ભેગા નહીં. એટલે સ્વામી કે શું કરવાનું છે ત્યાં? તો કહ્યું, સ્વામી આમ તો કે યજ્ઞ છે, એને વ્યસન મુક્તિ યજ્ઞ નામ આપ્યું છે, કોઈ વ્યસન છોડે જ શીખશે, પછી કલાક આપણે જનમંગલનો હોમ કરવો એવું આયોજન છે. સ્વામી કે એવું નહીં, આ બાજુ સ્ત્રીઓ અને આ બાજુ પુરુષો ભજન કરે એમાં પછી બધો બગાડ થાય, એટલે એ કાઢી જ નાખ. એ ભજન 2 કરે એવું જોઈએ જ નહીં. અને એ છે ને ત્યાં કે વ્યસન મુક્તિ માટેની જાહેરાત કરનારા માણસો બેહાડી દો, અને પછી માઇક મૂકી દીધું અને વ્યસન મુક્તિના કાર્યક્રમો શરૂ થઈ ગયા. પણ એમને આ સ્ત્રી પુરુષની મર્યાદા, આટલી પણ મર્યાદા એ સમયમાં ચલાવવા માંગતા નથી. કે એવી રીતે થાય જ નહીં. હમણાં આસ્ટનમાં આપણે નગરયાત્રા નીકળી, સ્વયંસેવકોની બધાની ઈચ્છા હતી કે આ એક ફ્લોટ મહિલા હરિભક્તો, ગુરુ પરંપરાના ફ્લોટમાં મહિલા હરિભક્તો બેસે, અને એવી રીતે આપણે આયોજન કરીએ. એટલે શું કહ્યું, જે મહિલા હરિભક્તો નગરયાત્રામાં જે આખી લંબાઈ હોય એ એટલું ખાલી ન લાગે, વચ્ચે ફ્લોટ હોય સારું, અને સંતો બેસે તો ચાલે નહીં. સ્વામી કે આપણો એ નિયમ જ નથી. એ ફ્લોટમાં તો સંતો જ બેસશે, મહિલાઓ ચાલતા આવે, પણ આપણા નિયમની બહાર થવું જોઈએ નહીં. સ્વામીએ ન કરવા દીધું. એટલે આવી રીતે આપણે છે ને કંઈક ને કંઈક આમ નાનું મોટું કંઈક બાનું કાઢીને આવી રીતે કરવા માંગતા હોઈએ, પણ આ પુરુષ એકદમ સ્પષ્ટ નિયમમાં છે. ઘણા છે ને વિદ્વાનો, આચાર્યો, શાસ્ત્રીઓ, પંડિતો અર્થ કરે કે બ્રહ્મચર્ય એટલે શું? બ્રહ્મમાં રમણ કરવું તે, બ્રહ્મની સાથે વિહાર કરવો એ બ્રહ્મચર્ય. બાકી આ સ્ત્રી પુરુષ એ તો બધું આત્મા જ છે. એમાં બીજું ક્યાં? વડોદરામાં એક તેજસ ચૈતન્ય નામના સંન્યાસી થયા, હમણાં તાજો ના ફ્રેશ દાખલો છે. અને તેજસ ચૈતન્ય નામના જે સંન્યાસી થયા એ આવું બધું સ્ત્રીઓમાં ખૂબ ફસાયેલા, બધું બહાર પણ પડી ગયું છે, ભોપાળું એટલે નામ દઉં છું. પછી કોઈ પત્રકારે એને પૂછ્યું કે આ બધું તમે કરો છો, આ બધું સારું નહીં, આ યોગ્ય થતું નથી. એ કહે કે તમને આત્મા દેખાતો નથી. આત્માને જુઓ, આ સ્ત્રી પુરુષ તમને દેખાય છે? અમે તો આત્માની વાતો કરીએ છીએ, તમારા લોકોને સ્ત્રી પુરુષ ભાવ દેખાય, અમને એવું છે જ નહીં. એટલે પણ તો એકલા બૈરાઓ જ રાખવાના, આત્મામાં પુરુષો નહીં રાખવાના? એનું શું કારણ? પણ એને આવી વાતો આત્માની કરે, પણ પાછળ વિષય વાસના ભોગવી હોય. તો પ્રમુખ સ્વામીએ આ નિયમો રાખ્યા છે ને. આપણે આગળ હજી 3જા પ્રકરણમાં સત્સંગી જીવનમાં સ્ત્રી પુરુષ મર્યાદા વિશે આખો ઇતિહાસ અને આખું પ્રકરણ વાંચવાના છીએ. અહીંયા એને બહુ લેતા નથી, પણ સત્પુરુષ પોતાના નિયમો એમાં કોઈ દિવસ બાંધછોડ કરતા નથી. એમને જ્યારે આંખનું ઓપરેશન થયું એ વખતે ત્યાં આપણે બોસ્ટનમાં હોસ્પિટલમાં શક્યતા જ નહોતી કે લેડી નર્સ હોય નહીં અને ઓપરેશન થાય. સ્વામી કે તો આપણે ઓપરેશન નથી કરાવવું. ડોક્ટર હચિન્સન કે સ્વામી તમને આ જામર થઈ જશે, આંખમાં તકલીફ થઈ જશે. સ્વામી કે જે થવું એ થાય. એમને એમના શરીરની પડી નથી, નિયમની પહેલા પડી છે. ભલે આમાં સામારે ઉડે ભાલા અણિયાળા, તે અવસર મારે રહેરાજી તે મતવાલા. ગમે તે થાય, પણ નિયમને માટે આ શરીર નથી રાખ્યું. શરીર પડી જાય એનો વાંધો નહીં, પણ નિયમ પહેલો. એ વખતે પછી સ્વામીએ કહ્યું કે ભાઈ અમારે તો આ નિયમ વગર ચાલશે જ નહીં. એટલે ડૉક્ટરે કહ્યું સ્વામી એવું કરીએ, તમે બેભાન થઈ જાઓ, પછી લેડી નર્સ આવે તો?
સ્વામી કે એ નહીં, બેભાન સુષુપ્તિમાં નહીં, અમારે જોઈએ જ નહીં. અને પછી સ્વામીનું ઓપરેશન આપણા નિયમ પ્રમાણે થયું. સ્વામીએ પછી ઓપરેશન ને બધું પૂરું થઈ ગયા પછી ગિફ્ટ આપતા નથી તો લેડી નર્સને પણ અપાવી. પછી એમાં એને પેલું નહીં, સ્ત્રીઓ પ્રત્યેનો તિરસ્કાર છે એવું નહીં, બધું કરાયું, પણ પોતાના નિયમો એ પાળે છે ને તો આપણે પાળીએ છીએ, બાકી આપણે પાળી શકીએ એમ નથી. તો આ પુરુષો આપણને દેખાય છે. ચિત્રલેખાના રિપોર્ટર કાંતિ ભટ્ટ આખા બોલો માણસ, અને જેમ બોલે એમ લખી નાખે એવો માણસ છે. એને સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે આધુનિક જમાના સાથે બદલાવવું પડે તેવો વિચાર તમને થતો નથી? જમાનો જેમ બદલાય એમ થોડું ઘણું દેશ કાળ વયો વિત્ત જાતિ શક્તિ અનુસાર શિક્ષાપત્રીમાં લખ્યું કે દેશ કાળ અને ઉંમર જાતિ એ પ્રમાણે નિયમો પણ બદલાય. અત્યારે ઘણા સાધુઓ એમ કે છે કે શિક્ષાપત્રી અત્યારે બદલાવી જોઈએ, કારણ કે શિક્ષાપત્રીમાં શું લખ્યું? દેશ પ્રમાણે. પરદેશ આવીએ તો મોજા પહેરવા પડે, પરદેશ આવીએ તો પછી પેલું સ્વેટર પહેરવું પડે. દેશ પ્રમાણે, કાળ પ્રમાણે. સમય એવો થાય હવે અત્યારે કે અમે પૈસા ન રાખીએ તો પછી અમને અમારી ઘરડા થઈએ ત્યારે આપે કોણ? કઈ નરનારાયણ દેવ કે લક્ષ્મીનારાયણ દેવ આપવા આવવાના છે? સ્પષ્ટ કે, કારણ કે હું બનારસમાં બધે જૂના મંદિરમાં રહેલો છું 5-5 મહિના. એ લોકો એમ જ કે ત્યાં બીજો કોણ આપવા આવવાનો? અમારે રાખવા જ પડે ને. સમય એવો છે, શું કરીએ? દેશ કાળ વય ઉંમર હોય ત્યારે વિષય ભોગવવા પડે. એમાં શું શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે? દેશ કાળ વયો વિત્ત જાતિ શક્તિ અનુસાર નિયમો બધા પાળવા પડે. આ પુરુષો એ આજ્ઞાને આમ હલકી નથી બનાવી. તો ભયંકર પરિસ્થિતિ હોય ત્યારની વાત છે, એવી ક્યાં પરિસ્થિતિ છે? જ્યાં સુધી શરીર રહે ત્યાં સુધી નિયમ પાળવા. એવું સ્વામીને જયારે પહેલા એ પૂછ્યું કે તમે કડકપણે નિયમમાં માનો છો કે દેશકાળ પ્રમાણે સુધારો? સ્વામી કહે કે અમારી મર્યાદા છે એ જ બરાબર છે, ભલે લોકો અમને ઓર્થોડોક્સ કહે, જે કેવું હોય કે સત્સંગ વધે કે ઘટે, પણ અમારા નિયમમાં ફેરફાર થશે આ નિષ્કામીપણું. એટલે અહીંયા કહે છે કે જીત કામા જીત ક્રોધા, અને ક્રોધ તો એમણે એટલો બધો જીતેલો છે કે ક્યારેક આપણને જે કઈ ક્રોધ કરે છે પણ ગમે તેવી પરિસ્થિતિ આવે ત્યારે એકદમ શાંત હોય. આપણને જયારે ક્રોધ આવે એવી પરિસ્થિતિમાં આ પુરુષ સદાય શાંત જોયા છે, એને ક્યારેય ક્રોધ જોયો નથી. જીત કામા જીત ક્રોધા જીત લોભા અહંતા મમતા હીના સ્વધર્મ દ્રઢ વર્તના નિર્દંભા શુચય દાંતા રુજવો મિત ભાષિણ. આમ કઈ ઘણા લક્ષણો સત્પુરુષના અહીંયા લખ્યા છે. એ લક્ષણો કહેતા આગળ કહે છે કે કૃષ્ણ ભક્તિ પરાહ નિત્યમ કૃષ્ણાર્થ સકલ ક્રિયા. બ્રહ્મરૂપ થઈ જાય પછી સોહમ, બસ અમે ભગવાન થઈ ગયા, હવે અમારે કોઈ ભક્તિ કરવાની બાકી રહી તેથી એમને એક સંન્યાસી આવેલા, કઈ આરતી ઉતારો કે કિસકી આરતી ઉતારો? મેં ભી બ્રહ્મ वो भी બ્રહ્મ. કોણ કોની આરતી ઉતારે? મારી ના ક્યાં ભ્રમ છે તને, બ્રહ્મ નથી તો કોણ કોની આરતી ઉતારે? એવું પ્રસાદ આવ્યો કે કિસકા પ્રસાદ? પ્રસાદ કહા છે? પ્રસાદ તો મેં ભી દેતા. તમને ઠાકોરજીનો પ્રસાદ દેખાય પણ હું ખાઉં એ પ્રસાદ છે, કારણ કે એને બ્રહ્મમય થઈ ગયું છે. પણ બ્રહ્મમય થાય ને ત્યારે ભગવાનની ભક્તિ થાય. શ્રીજી મહારાજનો સિદ્ધાંત છે કે બ્રહ્મરૂપ થઈ પરબ્રહ્મની ભક્તિ કરવી. આ પુરુષોમાં કૃષ્ણ ભક્તિ પરાહ નિત્યમ કૃષ્ણાર્થ સકલ ક્રિયા. એમની એક એક ક્રિયા એ ભગવાનને માટે હોય, એમનું એક એક વચન ભગવાનને માટે હોય, એમનો એક એક શ્વાસ ભગવાનને માટે હોય. કૃષ્ણાર્થ સકલ ક્રિયા, ભગવાનને માટે દરેક વસ્તુ કરતા હોય. પ્રમુખ સ્વામી મહારાજ માટે ઘણા આરોપ દેતા હોય છે કે સ્વામીને ભગવાન થવું છે, પણ એને ભગવાનની ભક્તિ જોઈ હોય ને તો ખબર પડે. પ્રમુખ સ્વામી મહારાજ પૂજામાં થાળ ધરાવે ત્યારે તમે એક દ્રષ્ટિથી જોજો, ઠાકોરજી અને સ્વામી આમ એક લીન થઈ જાય છે. તમે દ્રષ્ટિ માંડીને આવતીકાલે જોજો, ખબર પડશે. બીજું કંઈ કહેવું નહીં પડે આગળ કે એનામાં કેટલી ભક્તિ છે. પ્રમુખ સ્વામી મહારાજ આરતી ઉતારતા હોય ત્યારે જોજો, આમ એક દ્રષ્ટિ હોય. આપણે આરતી ઉતારતા હોય બાજુમાં કોણ છે કે કોઈને ઠોહો માર્યો,